નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે સરસ એવા વેજીટેબલ પુલાવ જે શિયાળા સ્પેશિયલ કહી શકાય અને બધાને મજા આવે એવા સરસ એવા આપણે પુલાવ બનાવીએ અને એ પણ કુકરમાં. લેડીઝોને મજા પડી જાય કે ફક્ત 10થી 15 મિનિટની અંદર જ આપણે આ પુલાવને તૈયાર કરીશું. તેના માટે 5થી 10 જ મિનિટ મેં બિરયાનીના જે કંઈ આપણે રાઈસ વાપરતા હોય એ લઈ અને 10 મિનિટ એને મેં પાણીમાં પલાળી દીધા હતા. અને વેજીટેબલમાં મેં બીન્સ, ફ્લાવર, બટેટા, વટાણા, ટમેટા, ડુંગળી, કોબીજ, ગાજર જે શાકભાજી બધી મેં સમારી લીધી હતી. હવે આપણે એને કુકરમાં જ ફટાફટ વઘાર કરીશું. તેના માટે મેં વઘારમાં તેલ મૂકી અને તેમાં આપણે ગરમ જે કંઈ મસાલા તમે વાપરતા હોય, તજ, લવિંગ, એ બધા તજપત્તાના પાન એ બધાથી વઘાર કરી જીરું મૂકી અને સરસ એવા ત્યારબાદ હિંગ નાખી અને મેં એમાં ડુંગળી સાતળી લીધી હતી. સરસ એવી ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટમેટાં અને બધા શાકભાજીઓને સરસ એવા સાતળી લેશું. ત્યારબાદ શાકભાજીમાં આપણે મસાલો તૈયાર કરીશું. એ મસાલાની અંદર મીઠું, હળદર અને લાલ મરચું પાવડર, ત્યારબાદ એક સરસ એવો બિરયાની મસાલો એડ કરીશું. એ બધું જ એડ કરી અને સરસ એવું શાકભાજીને ચડી જાય એ રીતે એને હલાવશું. ત્યારબાદ જ આપણે આપણા ધોયેલા ચોખા જે આપણે સરસ એવા ધોઈ અને પલાળીને રાખ્યા હતા તે નાખીશું. ત્યારબાદ સરસ એવું બધાને એકદમ હલાવી અને તમારા જે ભાતમાં જેટલું પાણી સમાય એ રીતે મારા ભાતમાં 2 થી 2.5 વાટકી સમાય છે. જનરલી 2 થી 2.5 વાટકીમાં સરસ એવા પુલાવ તૈયાર થઈ જાય છે. એકદમ છૂટો એવો દાણો તૈયાર થાય છે અને એ પણ કુકરમાં, કાંઈ પણ બીજી ઝંઝટ વગર સરસ એવા શિયાળામાં ફટાફટ ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવા પુલાવ તૈયાર થઈ જાય છે. હવે એમાં મેં પાણી એડ કરી દીધું છે. ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી અને એને આપણે 2 થી 3 વિસલ જ વગાડી દઈશું અને ત્યારબાદ એની વરાળ પણ કાઢી લઈશું જેથી એ વધારે ઓવરકુક ના થઈ જાય. સરસ એવા જુઓ આપણા વેજીટેબલ પુલાવ તૈયાર છે. હવે એને આપણે સરસ એવા બાઉલમાં ગાર્નિશ કરીશું. તેના માટે જુઓ સરસ એવા દેખાય છે ને, એકદમ છૂટો એવો દાણો બધો જ. હવે એને આપણે લીલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરીશું. સરસ એવા આપણા આ પુલાવ તૈયાર છે. જુઓ, જોતાં જ એકદમ મોઢામાં પાણી આવી જાય અને બધાને ગમી જાય એવા સરસ એવા આપણા પુલાવ તૈયાર છે. નાના અને મોટા સૌને મજા આવે. હવે એને આપણે એક સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. જો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સરસ એવા આપણા પુલાવ તૈયાર છે. એકવાર જરૂરથી આ રીતે કુકરમાં ટ્રાય કરજો. ખરેખર સરસ બનશે અને કંઈ પણ ઝંઝટ વગર સરસ એવા વેજીટેબલ પુલાવ આપણા તૈયાર છે. તમને પણ એકવાર બનાવવા કાંઈ પણ ઝંઝટ વગર સરસ એવા આસાનીથી બની જાય એવા આપણે આ પુલાવ તૈયાર થાય છે. જુઓ, કોઈ પણને
એમ ના થાય કે આપણે આ નથી બનાવવા. લેડીઝોને એકદમ ઝડપથી બનતી વસ્તુ વધારે ધ્યાનમાં આવે છે. એટલે સરસ એવા આપણા પુલાવ બનીને તૈયાર છે.